એક વખત એક રાજા પોતાના ચિત્રકારને બોલાવે છે અને કહે છે કે આપણા રાજ્યમાં જે સૌથી માસૂમ વ્યક્તિ હોય તેનું તું ચિત્ર બનાવીને લઈને આવ. એટલે આ ચિત્રકાર જોવે છે અને પોતાના રાજ્યમાં ફરે છે તો તેને એક બાળક દેખાય છે જે સૌથી વધુ માસૂમ હોય છે. તેનું તે ચિત્ર બનાવીને લઈને રાજાને આપે છે. હવે આ વાતને 25 વર્ષ વીતી જાય છે અને 25 વર્ષ પછી રાજા આ ચિત્રકારને ફરી વખત બોલાવે છે અને કહે છે કે આપણા રાજ્યની અંદર જે સૌથી ખૂંખાર વ્યક્તિ છે, જે સૌથી ક્રૂર છે, તેનું તે ચિત્ર બનાવીને લઈને આવ. ચિત્રકાર રાજ્યમાં ફરે છે પરંતુ તેને કોઈ ખૂંખાર વ્યક્તિ દેખાતું નથી. એટલે તે રાજાને કહે છે કે તમારી જેલમાં મને એક વખત જવા દો, ત્યાં કોઈ ખૂંખાર વ્યક્તિ હોય તો તેમનું ચિત્ર બનાવીને હું તમને આપું. રાજા આ ચિત્રકારને જેલમાં મોકલે છે ને જેલમાં જઈને જોવે છે તો એકદમ ખૂંખાર અને ભયાનક વ્યક્તિ, બહુ જ ક્રૂર વ્યક્તિ તેમને દેખાય છે, ભયાનક જેનો ચહેરો હોય છે. એટલે તેમનું તે ચિત્ર બનાવીને રાજાને આપે છે. રાજા આ ચિત્રને જોવે છે તો રાજાને થાય છે કે મારે આ ખૂંખાર વ્યક્તિને મળવું છે. રાજા જેલમાં જાય છે ને તે ખૂંખાર વ્યક્તિને મળે છે. ખૂંખાર વ્યક્તિને જેલમાંથી બહાર કાઢે છે. ખૂંખાર વ્યક્તિ રડવા લાગે છે ને રાજાના પગમાં પડી જાય છે. રાજા પૂછે છે કે કેમ તું રડે છો? એટલે તે ખૂંખાર વ્યક્તિ હોય છે તે કહે છે કે આજથી 25 વર્ષ પહેલા તમે આ ચિત્રકારને એક માસૂમ વ્યક્તિનો ચિત્ર બનાવવા માટે તમે મોકલ્યો હતો. એટલે રાજા કહે છે કે હા મેં મોકલ્યો હતો, પણ તને કેમ ખબર? એટલે આ ખૂંખાર વ્યક્તિ કહે છે કે તે માસૂમ વ્યક્તિ, એ માસૂમ બાળક હું પોતે જ છું. એટલે દોસ્તો આપણી જીવન યાત્રામાં એવું તો શું થાય છે કે માણસ એક માસૂમ વ્યક્તિમાંથી આટલો બધો ખૂંખાર બની જાય છે? તો દોસ્તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે જીવન યાત્રામાં એવું તો શું થાય છે કે એક માસૂમ બાળક, એક માસૂમ વ્યક્તિ સમય જતા ખૂંખાર બની જાય છે. દોસ્તો આ કહાની તમને સારી લાગી હોય તો શેર કરજો અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.